જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે મારી ચેનલ ઝાંઝી ક્રિએશનમાં। તો આજે કરીશું જીમીનું કટિંગ। 5 થી 6 વર્ષની છોકરી માટે જીમીનું કટિંગ કરીશું। તો મેં અહીંયા આ જીમી બનાવવા માટે પોણા 2 મીટરમાં 4 ઇંચ ઓછું કાપડ લીધું અને આ લેસ અને આને જીમી કહેવાય, પણ અમારે આ બાજુ આને પૈણું કહીએ, એટલે હું આને પૈણું જ કહીશ। હવે આપણે આનું કટિંગ કરશું। તો સૌથી પહેલાં પૈણાના કાપડને આવી રીતે ખોલી અને રાખી લેવાનું। મારે આ પોણા 2 મીટરમાં 4 ઇંચ ઓછું કાપડ છે, મારે આટલું જ જોશે। 2 મીટર હોય એટલે બની જાય પૈણું। તો સૌથી પહેલાં પૈણામાં લંબાઈ લઈ લેવાની। જેટલી આપણી લંબાઈ હોય, તો મારે અહીંયા 26 ઇંચ છે, તો જેટલી લંબાઈ હોય એમાંથી 2 ઇંચ બાદ કરી નાખવાના, કેમ કે 2 ઇંચનો ઉપર નેફો આવે, એટલે મારે 26 ઇંચની લંબાઈ છે, એટલે મારે હું અહીંયા 2 ઇંચ બાદ કરીશ એટલે 24 ઇંચ આવશે, અને અડધો ઇંચ વધારે ઉપર વારવામાં લઈશ, એટલે 24.5 લઈશ। 24.5 ઉપર એક લાઈન દોરી લેવાની, આવી રીતે નિશાન કરી લેવાના। તો આખા પૈણામાં મેં 24.5 ઉપર આમ લંબાઈની સીધી એક લાઈન દોરી લીધી। તો હવે કમરનો માપ લેશું। પૈણામાં અહીંયા ઉપરની બાજુથી, તો મારે અહીંયા કમર 23 ઇંચ લેવાની, તો એક નિશાન અહીંયા 23 ઇંચ ઉપર કરવાનું। હવે 23 ઇંચમાં હું 6 ઇંચ વધારે લઈશ, તો ટોટલ કેટલું થાય? 29 ઇંચ। તો 23 ઇંચની કમર, એમાં 6 ઇંચ વધારે રાખીએ એટલે 29 ઇંચ થાય। હવે આજે 29 ઇંચ ઉપર નિશાન કર્યું, ત્યાંથી હવે 6 ઇંચ વધારે લેવાનું, એક 6 ઇંચ ઉપર નિશાન કરવાનું, અને 6 ઇંચ નિશાન કર્યું એના ઉપરથી જે પાટલી વારવાની હોય પૈણામાં, એના માટે કાપડ લેવાનું। તો મારે અહીંયા 28 ઇંચ કાપડ છે, હું આ બધું લઈ લઈશ। મેં અહીંયા પાટલી માટે 28 ઇંચ કાપડ લીધું। તમારે જેટલી વધારે પાટલી કરવી હોય તો વધારે કાપડ લેવાનું, જેટલું આપણે આપણા હિસાબથી રાખી શકીએ। તો આ 29 ઇંચ ઉપર કમરનું નિશાન કર્યું તો એ લાઈનને આમ સીધી કરી લેશું, લંબાઈ જ્યાં સુધી લીધી ત્યાં સુધી। અને આ કમર પછી જે 6 ઇંચ વધારે લીધું હતું તે નાની નાની ચપટીઓ લેવા માટે પાછળના ભાગમાં, એ નિશાનને પણ આમ સીધું કરી લેવું। તો હવે જે આ 28 ઇંચ પાટલી માટે રાખ્યું હતું તે અહીંયા પૂરું થઈ જાય મારે। તો હવે ત્યાંથી આવી રીતે માપ લેવાનો, 6.5 ઉપર, આવી રીતે 6.5 ઉપર એક નિશાન કરી લેવાનું। તો હવે જે આ 6 ઇંચ એક્સ્ટ્રા લીધું હતું એને આમાં સીધી લાઈન દોરી, તો આ નિશાનને અને અહીંયા જે 6.5 ઉપર નિશાન કર્યું એને એક આમ ત્રાહી લાઈન દોરી લેવાની। તો હવે જે આ ત્રાહી લાઈન આમનામ દોરી, તો અહીંયાથી કટિંગ કરવાનું લેવાનું, કે આમનામ આ લંબાઈ અહીંયા સુધી કટિંગ કરી લેવાનું। તો આ જે કમરવાળો ભાગ છે ત્યાં તો આ કિનારી છે એટલે ઓટું ના પડે, પણ જે આ સાઈડમાં આ ભાગ છે અને આ જે નીચેથી લંબાઈવાળું લીધું અને અહીંથી જે આ ત્રાહું કટ કર્યું, એ બધા ભાગને આમ એક વખત આમ અંદર વાળી અને ઓટી લેવાનો, એક વખત વાળી અને સિલાઈ લગાવી લેવાની। તો હવે નેફાનું કટિંગ કરશું। તો નેફાની પહોળાઈ લેવાની, તો આપણે કમર જેટલી કમર લીધી હોય એટલો જ નેફો લેવાનો। તો કમર અહીંયા 29 ઇંચ છે, તો એક નિશાન 29 ઇંચ ઉપર કર્યું અને 1 ઇંચ વધારે લેવાનું, બંને બાજુ નેફો થોડો અડધો ઇંચ જેટલો વળે એટલે 30 ઇંચ લેવાનું। હવે નેફાની લંબાઈ લેવું, તો 2 ઇંચનો તો તૈયાર નેફો રહે અને એમાં 1 ઇંચ વધારે લેવાનું, 5 ઇંચ, બંને બાજુથી અડધો ઇંચ વળે એટલે 5 ઇંચનો નેફો લેવું। તો આ નેફાનું કટિંગ થઈ ગયું આવી રીતે। તો આ જે કટિંગ કરેલો ભાગ હતો તે મેં બધી બાજુથી છેડાને એકવાર ઓટી લીધો। પૈણાનું કટિંગ કરવું એમાં કાંઈ ના હોય, પૈણામાં 2 જ માપ લેવાના હોય, એક કમર અને એક લંબાઈનો। તો હવે પૈણામાં લેસ મૂકવાનો, તો લેસને આવી રીતે મૂકી લેવાનો, અહીંયાથી ચાલુ કરવાનું, જે આ 6 ઇંચ આપણે ટૂંકું અહીં કાપ્યું હતું આવી રીતે નીચેની સાઈડ આખા વાં સુધી લેસ મૂકી લેવાનો, અને જે આ ત્રાહી બાજુ છે કટિંગ કરેલ, ત્રાહી બાજુમાં બંને બાજુ લેસ મૂકવાનો। તો પૈણામાં મેં આ નીચે અને જે આ ત્રાસી બાજુ કટ કરી હતી એમાં બધે લેસ મૂકી લીધો, અને જે આ ત્રાહી બાજુ કટ કરી હતી એમાં 2 બાજુ લેસ મૂકવાનો હોય, તો ત્રાહી બાજુમાં 2 બાજુ લેસ મૂકી લીધો। તો હવે જે અહીંયા 28 ઇંચ પાટલી માટે મૂક્યું હતું, તો અહીંયાથી જે આ ટૂંકો ભાગ છે ત્યાંથી પાટલી વારવાની, જે પ્રમાણે આપણે પાટલી રાખવી હોય નાની મોટી
આવી રીતે. તો આજે 28 ઇંચનો કટ છે ત્યાં સુધી પાટલી વારવાની. આવી રીતે પાટલી એક સરખી વારી. તો જો મેં અહીંયા પાટલી બનાવી અને અહીંયા પિન લગાવી લીધી. હવે અહીંયા સિલાઈ લગાવી લેવાની અને આ પાટલીને એક જ સરખી સરસ રીતે વારવાની અને આવી રીતે ગોઠવી અને દોરાને સોયમાં પોરવી અને 4 વાળો દોરો રાખી અને આમાં નાના નાના ટેભા લઈ લેવાના. આ જે લેર બને ને અહીંયા હાથેથી સ્ટીચ કરી લેવાનું, દેખાય નહીં એવી રીતે નાના નાના ટેભા લઈ અને આવી રીતે ગોઠવી લેવાનું. તો પૈણામાં અહીંયા પાટલી વારી અને બની ગયું. હવે આપણે આમાં નેફો લગાવવાનો. તો નેફો જે કટિંગ કર્યો તો એને લઈ લેવાનો અને નેફાને ઓરી બાજુથી લગાવવાનો આવી રીતે. અને જે નેફાને ઓરી બાજુથી લગાવવાનો અને જે નાની નાની ચપટીઓ અહીંયા આગળના ભાગમાં અહીંયા આ ભાગમાં લેતી જવાની. અહીં જે 6 ઇંચ કાપડ રાખ્યું હતું ને એનું. તો અહીંયા નેફામાં લેસ લગાવી લીધો. મારે અહીંયા લેસ પાતળો હતો એટલે મેં લેસને ડબલ વાર લગાડી અને પટ્ટીને મોટી કરી લીધી. હવે આમાં વેલ્ક્રો લગાવીશું. તો જે અહીંયા લેસ નથી લગાવ્યું, આ જગ્યા ખાલી મૂકી, ત્યાં વેલ્ક્રો લગાવવાનું. અહીંયા ઉપરની સાઈડ આ બાજુ આ જગ્યા મૂકીને અને આ પાટલીવાળી જે સાઈડ છે ત્યાં અંદરની સાઈડ વેલ્ક્રો લગાવવાનું. તો જો અહીંયા પાટલી વગરનો જે ભાગ છે ત્યાં વેલ્ક્રો ઉપરની તરફ રાખ્યું અને આ જે પાટલીવાળો ભાગ છે ત્યાં વેલ્ક્રો અંદરની તરફ રાખ્યું. તો પૈણામાં બે બાજુ વેલ્ક્રો લગાડી લીધું. અહીંયા જે બાજુ અહીંયા લેસ નહોતો લગાવ્યો, જગ્યા મૂકી હતી ત્યાં ઉપરની સાઈડ વેલ્ક્રો લગાવ્યું અને આ જે પાટલીવાળો ભાગ છે ત્યાં અંદરની બાજુ વેલ્ક્રો લગાવ્યું અને પાટલીવાળો ભાગ છે ત્યાં વેલ્ક્રો પૂરું થાય ત્યાં અહીંયા દોરી લગાવી અને આ ભાગમાં અહીંયા છેડે દોરી લગાવી. તો પૈણું બની અને તૈયાર થઈ ગયું. તો આ જે બે દોરી લગાવી એને આવી રીતે બાંધી લેવાની. આ જે 23 ઇંચની કમર છે તો આખું પૈણું છે અને આ જે 5 ઇંચ ઓલો 6 ઇંચ લીધું હતું વધારાનું પાટલી બાજુ એને આ જે વેલ્ક્રો લગાવ્યું એના ઉપર આવી રીતે આમ રાખી દેવાનું. તો આ પૈણું બની અને તૈયાર થઈ ગયું.
કાંઈ પણ વસ્તુ આમાં સમજાય નહીં તો કમેન્ટ કરજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને મારી ચેનલ ઝાંચી ક્રિએશનને સબસ્ક્રાઈબ કરો.